નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારા પ્રેમીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના માંડવા ફળિયામાં રહેતા રાજેશ ગણપત વસાવાની બહેન સુશીલા વસાવાના પતિ દશરથ વસાવા 15 વર્ષ પહેલા મૃત્યુ પામતા તેણે પોતાની 2 દીકરીઓ સાથે ગામના કાલિદાસ વસાવા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. ગતરોજ બપોરના સમયે કાલિદાસ વસાવાએ પ્રેમિકા સુશીલાબેનનું ચાલ મારી સાથે લાકડા કાપવા તેમ કહેતા પ્રેમિકાએ કહેલ કે મારે અરુણભાઈના ઘરે ઘરકામ કરવા જવાનું છે, જેથી પ્રેમી સાથે આવવાનો ઇનકાર કરતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ કુહાડીના 2 થી 3 ઘા મારતા સુશીલા વસાવા લોહી લુહાણ થઈ જતા હત્યારો પ્રેમી સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બનાવને પગલે ભાઈ રાજેશ વસાવાએ બુમરાણ મચાવતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તાત્કાલિક 108 સેવાની ટીમ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની જ કલાકોમાં હત્યારા પ્રેમી કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા ગામમાં બીજાને ત્યાં કામ કરવા જતી હોય, જે પ્રેમીને ગમતું ન હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો. તે ઝઘડાનો ગતરોજ કરુણ અંજામ આવ્યો હતો. ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને મુસાફરોની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતા 3 આરોપીઓને કતારગામ પોલીસે ઝડપી પાડતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમની અટક કરી છે. શહેર બી ડિવિઝન પોલીસ મથકને હદ વિસ્તારમાં પણ આ રીઢા આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સુરતના કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગના 3 ઇસમો કતારગામથી પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને સુરતના ખ્વાજાદાનની દરગાહ પાસે ચોક સ્થિત કાજી પેલેસ ખાતે રહેતો નવાઝ ફારૂક શેખ, મુસ્તાક ખાન, સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ શેખની ધરપકડ કરી ત્રણેયની પૂછપરછ તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી 2 વ્યક્તિઓને રિક્ષામાં બેસાડી તેઓના મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. કતારગામ પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ 3 ઇસમોનું ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી ₹1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓ ઓટો રિક્ષામાં પેસેન્જરો બેસાડી બેસવામાં ફાવતું નથી તેમ કહી આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરી ત્યારબાદ આગળ પોલીસ ઊભી છે તેમ કહી પેસેન્જરને રિક્ષામાંથી નીચે ઉતારી ચોરી કરી મોબાઈલ ફોન લઈ ભાગી જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા. ભરૂચમાં મકર સંક્રાંતિના પર્વ પર એમ્બ્યુલન્સને 180 કરતા વધુ કોલ મળતા જ તહેવારોના દિવસોમાં પણ 108 એમ્બ્યુલન્સની ટીમ દોડતી જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં 14 અને 15મી જાન્યુઆરી 2025 એમ 2 દિવસના ઉત્તરાયણ કરવામાં 182 જેટલા ઇમરજન્સીના કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયેલા હતા. જો વિગતવાર વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના દિવસે 85 જેટલા કેસો નોંધાયા હતા અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા. આમ 15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23% ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો. 14 અને 15મી જાન્યુઆરી 2025ના 2 દિવસમાં મારામારીના 7 જેટલા કેસો, રોડ અકસ્માતના 33 જેટલા કેસો, પડી જવાના 10 કેસો તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા. આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસો, પ્રસૂતિના 54 કેસો પણ આ 2 દિવસમાં પ્રવેશમાં નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા, જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ. 14 અને 15 એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો, પતંગના દોરીથી કપાઈ જવાના કેસીસ, પડી જવાના કેસીસ એવા નોંધાયેલા છે. જો આપણે 14 અને 15 એમ 2 દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ 187 જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 85 જેવા કેસીસ નોંધાયેલા છે અને 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 10.13% જેવો વધારો જોવા મળેલો છે.
જો વિગતવાર વાત કરીએ તો 2 દિવસની અંદર મારામારીના 7 જેવા કેસીસ નોંધાયેલા છે. રોડ એક્સિડન્ટના લગભગ 33 જેવા કેસીસ નોંધાયેલા છે. પડી જવાના લગભગ 10 જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઈજા પામેલા તેવા લગભગ 35 કેસીસ નોંધાયેલા છે. એટલે આમ જો 2 દિવસની અંદર 108 ટોટલી 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા 90 સ્ટાફ દ્વારા ખડે પગે હાજર રહીને દરેક ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેઓના સ્ટાફની સાથે ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની માહિતી મેળવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે. ત્યારે આજે બપોર બાદ ભરૂચના સોનેરી મહેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ પીઆઈ વીયુ ગડરિયા, પીએસઆઈ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથકની કામગીરી, પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવીને જરૂરી સૂચનો પણ કર્યા હતા. નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે આવેલ કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 1.5 કરોડ રૂપિયાનું દાન આપીને ઋણ અદા કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ચાસવડ આશ્રમમાં સન 1960માં કંબોડિયા ગામના જયવંતભાઈ રણછોડભાઈ ભક્તે અભ્યાસ પૂર્ણ કરીને કેનેડા અને ત્યારબાદ અમેરિકા સ્થાયી થયા હતા. સેવા સમર્પણના સૂત્રના આધીન ચાસવડ આશ્રમ શાળામાં 3 વર્ષ પહેલા રૂપિયા 1 કરોડનું દાન આપી અત્યાધુનિક શાંતિ વર્ષા નિકેતન પ્રાર્થના ભવનનું નિર્માણ કરાવ્યું હતું, જેમાં મુખ્યત્વે ચાસવડ આશ્રમ શાળામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષો જૂના મકાનમાં અભ્યાસ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પોતાની જ શાળામાં અભ્યાસ કરીને સફળતાના શિખરો પ્રાપ્ત કરનાર જયવંતભાઈ રણછોડભાઈ ભક્તે દિવ્યથી ભવ્ય શાળાના નિર્માણ માટે રૂપિયા 1.50 કરોડ ફરીવાર દાન આપતા ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની શાળાના નવનિર્મિત મકાન બનાવી આપે તે અસ્મરણીય બાબત ગણવામાં આવી રહી છે. ભૂમિપૂજનના કાર્યક્રમમાં જયવંતભાઈ રણછોડભાઈ ભક્તે પોતાના અભ્યાસકાળના સમયને યાદ કરતા ભાવુક બન્યા હતા. પૂર્વ મંત્રી મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંશિયાએ જણાવ્યું હતું કે જયવંતભાઈ ભક્તે આશ્રમ શાળાના મકાનના નિર્માણ માટે તો દાન આપ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ અભ્યાસ કરીને પોતાના જીવન ઉજ્જવળ બનાવશે. જે દરમિયાન વર્ષાબેન જયવંતભાઈ ભક્ત, સુરેશભાઈ ભક્ત, નેત્રંગ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ ભક્ત, ટ્રસ્ટી જિગ્નેશભાઈ જાની, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન ફૂટબોલ લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ભરૂચ દ્વારા અંડર 13, 15 અને 16-17 બહેનો માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જે ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના ખજાનચી મયંક બુચ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ, સેક્રેટરી હિરેન રાઠોડ, એઆઈએ પ્રમુખ હિમંત સેલાડિયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી તેમજ આમંત્રિતો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ જે ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયોજિત અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રાયોજિત એવો અંડર 13, અંડર 15 અને અંડર 17 ના બહેનો માટે આ ખાસ ફૂટબોલ લીગ રાખવામાં આવે છે. ભારત સરકારનું એવું માનવું છે કે જો બહેનો સશક્ત થશે તો બધા જ આખું જે નવી જે સોસાયટી છે તે સરસ આખી થઈ શકશે. આ સ્પેશિયલ પ્રોગ્રામ છોકરાઓ બહેનો માટે હેલ્થ, વેલ્થ અને તેઓ ગ્રાઉન્ડ ઉપર આવતા થાય તેના માટે આ ખાસ કરવામાં આવ્યો છે. આથી હું ભારત સરકાર અને સર્વે સરકારી તંત્રનો આભારી છું કે તેઓએ આવો સરસ કાર્યક્રમ કર્યો અને આટલું સરસ ફૂટબોલનું આયોજન કર્યું છે. આથી અમારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી દીપેન પટેલ સાહેબ, હિરેનભાઈ રાઠોડ અને ડીએસઓ સાહેબ રાજન ગોયલ સાહેબ અને એડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ખૂબ આભારી છું કે તેઓ સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે. ખૂબ ખૂબ આભાર અને સર્વેને નમ્ર વિનંતી છે કે તેઓ 31મી જાન્યુઆરી સુધી પધારે, જે દિવસે ફાઇનલ્સ છે. આભાર.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ દ્વારા પ્રેરિત 4 દિવસીય મહાયોગ ચિકિત્સા શિબિરનો પ્રારંભ કરાયો હતો. યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આરોગ્ય શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ મહારાજના આશીર્વાદથી પૂજ્ય સાધ્વી દેવાદિતિના સાનિધ્યમાં અંકલેશ્વરના ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ સેન્ટર દ્વારા આજથી 4 દિવસીય મહાયોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ યોગાસનો તેમજ આધ્યાત્મિક ધ્યાન અંગે માર્ગદર્શન સહિત યોગ ધ્યાનથી થતા ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ તેમજ આરએસએસના બળદેવ પ્રજાપતિ તેમજ યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડા તાલુકાના જૂના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન અટકાવવા અને બાલોદ ગામે ગૌચરની જમીન પર દબાણો દૂર કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ઝઘડિયા તાલુકાના જૂના તોથીદ્રા ગામે છેલ્લા કેટલા સમયથી નર્મદા નદી પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરૂચ જિલ્લાના ગામ જૂના તોથીદ્રા ગામની હદમાં આવતા નદી પટના વિસ્તારમાંથી બિલકુલ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને ગામના ગૌચરમાંથી રસ્તો બનાવી ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રસ્તા પર ટ્રાફિક ની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે. બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનો પર કેટલાક માથાભાર ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી છે. તેના કારણે ગામના પશુપાલકો જેમનું જીવન જ ઢોર ઢકર પર ચાલી રહ્યું છે, ત્યારે ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે. જે બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પહેલી તકે ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ધ્યાન દોરાવવા માટે આવ્યા છે. આજે વર્ષોથી આ ભૂમાફિયાઓ, આ ખનિજ માફિયાઓ જેમ તેમ ખનિજ તો ખોદતા થાય જ છે, પરંતુ હવે તો ગૌચરની જમીનો પણ એ લોકોએ પચાવવાની શરૂઆત કરી છે. ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તાઓ કરે છે. એવી જ રીતે ઝઘડે તાલુકાના તોથીદ્રા ગામની અંદર જૂના તોથીદ્રામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો ખોદી રસ્તો જે પાડી દીધો છે, ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે. પણ તંત્ર આની અંદર આંખ આડા કાન કરીને એ બેફામ આ ખનિજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે. ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે. બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે. એ દબાણો તાત્કાલિક દૂર થાય. ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકોએ જે પાડે છે ખનિજ માફિયાઓએ, એ ખનિજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ, એ બંધ થાય. એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભરૂચ સબ જેલ પાસે આવેલા મેદાનના હેતુફેર સામે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી કરી મેદાનને જાળવી રાખવા માટે રજૂઆત કરાઈ હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સબ જેલ પાસે રમતગમત માટે સરકારી માલિકીનું આ એકમાત્ર મેદાન છે, જેના પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વિરોધ વંટોળ સર્જાયો છે. જે મુદ્દે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી વાંધા અરજી ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મેદાનનો ઉપયોગ પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમના વ્યાયામ કાર્યક્રમો માટે આ મેદાનનો ઉપયોગ કરે છે. તદુપરાંત સમગ્ર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાઓ વિવિધ રમતગમત માટે આ મેદાનનો ઉપયોગ કરે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમતગમતોનું મહત્વ અનન્ય છે. જો આ મેદાન બાળકો અને યુવાઓ પાસેથી છીનવાઈ જાય તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના તમામ બાળકો અને યુવાઓ સાથે અન્યાય થશે તેવી રજૂઆત સાથે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આવેદનપત્ર પાઠવી વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ મુદ્દે આ વિસ્તારના લોકો હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોય ત્યારે તે અંગે સ્થાનિકો સાથે બેઠક યોજી
પહોંચી મેદાન જાળવી રાખવાની માંગ કરી હતી. વાંધા અરજી રજૂ કરવામાં સ્થાનિકો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ભરૂચનો પશ્ચિમ વિસ્તાર હાટ સમાન છે. ત્યાં આવેલા સંતોષી વસાહત પાસે નુરાની સોસાયટી પાસે સબજેલ આવેલી છે. સબજેલની બાજુમાં સ્પોર્ટનું બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે. ત્યાં વ્યાયામ લોકો કરે છે, બાળકો રમતગમત રમે છે. ત્યાં એમાં સબજેલ તરફથી ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને દિવાલ બનાવવામાં આવે છે. એના વિરોધમાં હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ. બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી. ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે. ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી બહાર એની પર તેના અંદર અમે વાંધા અરજી આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે. ભરૂચ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ખાતેના સેજા પૂર્વ સિટી ઘટક ભરૂચના આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલિકા સભ્યો, આરોગ્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે ભરૂચ ઘટક સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે. આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે વિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી. તેમજ આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલું પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું. સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનોએ પાલિતાણા નગરસેવક ચેતન રાણા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળાએ નિહાળ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સહિત અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. નમસ્કાર, હું વોર્ડ 64 ઇન્દિરા નગરના આંગણવાડી કાર્યકર રોહિત ધર્મિષ્ઠાબેન ભરતભાઈ રોહિત. આજે આપણે પોષણ ઉડાન 2024 અંતર્ગત પોષણ ઉત્સવ 2024 અંતર્ગત આજે આપણે કિશોરીનો પ્રોગ્રામ છે, મિલેટ્સનો વાનગીનો સ્પર્ધાનો પ્રોગ્રામ રાખ્યો છે. હવે આપણે આંગણવાડીમાં સગર્ભા માતાને માતૃશક્તિ આપવામાં આવે છે, કિશોરીને પૂર્ણાશક્તિ આપવામાં આવે છે અને 6 માસથી 3 વર્ષના બાળકોને બાલશક્તિ આપવામાં આવે છે. હવે આજનો જમાનો કેવો છે કે ફાસ્ટ ફૂડનો થઈ ગયો છે, તો બર્ગર, પીઝા આ તે બધું બધા બહારથી વધારે પડતું આરોગ્ય છે. હવે આ જે મિલેટ્સમાંથી બનતી વાનગીઓ છે, પછી THRમાંથી જે બનતી વાનગીઓ છે એના તરફ આપણા દેશને, આપણા ગુજરાતને એના તરફ આપણે લેવાનું છે, વાળવાનું છે. એટલે એ પ્રમાણે અમે આ વાનગી સ્પર્ધા અને બધું અહીંયા રાખ્યું છે. ભરૂચના સોનેરી મહેલથી એદરુશા રોડ વિસ્તારના પાણીની લાઇનમાં ફોલ્ટ થતા જ છેલ્લા 10 દિવસથી રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ તેઓની સમસ્યાનું નિવારણ લાવવા વોટર વર્ક્સના અધિકારીઓને રજૂઆત કરી હતી. ભરૂચના સોનેરી મહેલથી એડ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતા છેલ્લા 10-12 દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ક્સના અધિકારીને રજૂઆત કરી હતી. જૂના ભરૂચ સોનેરી મહેલથી એડ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ ઉપર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે, તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની ધારણા પણ આપી હતી. ભરૂચના સોનેરી મહેલથી એડ્રુસ બાવા દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા 15 દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે. આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે. સતત 2 દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે
અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી 15 દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની. એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમિનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે એવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.